એટલે એ પ્રમાણે જીવજો। અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો। અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો। એ અપેક્ષા સાથે ભારત માતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે રાજનીતિ ચરમસીમાએ છે। ત્રણેય પાર્ટીઓના નેતાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે અને માહોલ ગરમાયેલો છે। ત્યારે રાજુલા જાફરાબાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં હીરાભાઈ સોલંકીના એક નિવેદને ભારે ચર્ચાનો વિષય જગાવ્યો છે। જી હા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભાજપના પ્રચાર દરમિયાન તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી છે, જેને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચાઓ જાગી છે। રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર અર્થે નીકળેલા હીરાભાઈ સોલંકીએ જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું કે જો કોઈ પણ વ્યક્તિ દાદાગીરી કે અસામાજિક પ્રવૃત્તિ કરી લોકોને ડરાવવાનો પ્રયાસ કરશે તો તેને સાંખી લેવામાં આવશે નહીં। જો કોઈ તમને હેરાન કે દાદાગીરી કરે તો ગભરાવાની જરૂર નથી। તમે માત્ર અમને એક હોંકારો કરજો, અમે અડધી રાતે પણ અહીં ગાડીના કાફલા સાથે પહોંચી જઈશું। તેમણે ગ્રામજનોને હિંમત આપતા કહ્યું કે પ્રજાની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે। સાંભળો હીરાભાઈ સોલંકીએ પોતાના આ જે સંબોધન હતું તેમાં શું કહ્યું હતું। એટલે એ પ્રમાણે જીવજો। અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો। અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો। એ અપેક્ષા સાથે વિનમું છું। ભારત માતા કી જય। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે ધારાસભ્યનો આક્રમક અંદાજ કેમેરામાં કેદ થયો છે। આ વિડીયો વાયરલ થતાં જ સ્થાનિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે। સમર્થકો તેને જનતાની સુરક્ષા માટેનો મજબૂત અવાજ ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધ પક્ષના આ નિવેદનને ચૂંટણીલક્ષી ગણાવી રહ્યા છે। હીરાભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદની જનતાની શાંતિમાં ખલેલ પહોંચાડનારા તત્વો માટે હવે કોઈ સ્થાન નથી। અમે જનતાની પડખે ઊભા છીએ। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી 26 તારીખે જનતા કયા પક્ષના પડખે જઈને ઊભી રહે છે। આપના શું વિચાર છે સમગ્ર મામલે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।